મેં હે ને વિડીયો જોયો તો કોક કોક બોલતું હતું નહીં મતલબ કે સારું ક્રિકેટર કંઈ કીધું હતું એ કે હે ને મેં આજથી 2-3 વર્ષ પહેલાં હું કીધું ને લખાવામાં ઘણા વર્ષ ઘણા તો નહીં એકાદા 2 વર્ષ પહેલાંનું તો એ કે હે ને આપણે જે લખીએ ને એ હે ને યુનિવર્સમાં જાય કે નહીં એ ખબર નહીં કાં કે ગોટા વાર્તા તો મને એટલે કંઈ ખબર એ કે લખ્યા તો હાસું થાય તો મેં એને લખવાનું ચાલુ કરી દીધું ને મને એને એ થાય કે એમાંથી ઘણું પૂરું થઈ ગયું એ તો એ લખવાથી કંઈ ન થાય પણ ગુડ મોર્નિંગ સુપ્રભાત ગાઈસ 9 થયા આજ થોડીક વહેલી ઉઠી ગઈ હતી બધું કામ વહેલું કરી લીધું ને જરાક ભગવાન નામી લઈ લીધું ને શ્રીમદ ભાગવત ગીતા થોડીક વાંચી લીધી તો શ્રીમદ ભાગવત ગીતામાં આજ અર્જુન પૂછે ભગવાનને કે કામ કરવું સારું કે કામ છોડી દેવું સારું મતલબ કે સંન્યાસ જેવું એવું સારું તો ભગવાન કહે કે બે સારું જ છે બેમાં કંઈ ખરાબી નથી બેસ્ટ એ છે કે તમે નિષ્કામ કામ કરો કંઈ ઈચ્છા રાખ્યા વગરની કામ કરો માણસની છે ને હું પણ આવે જાય કે થોડું કંઈક કર્યું ને તો ભાઈ મેં કર્યું હવે ભાઈ તમે કંઈ નથી કર્યું જે કર્યું એ ભગવાનની ઈચ્છાથી થયું એટલે એનું આવવું જોઈએ કે મેં કર્યું કે મારા લીધે થયું એટલે એમાં હું ન આવવું જોઈએ ભગવાન એ કે જે હું કામ કરા ને એ બધું ભગવાનને સમર્પિત છે બધું સમર્પિત કરી દે એને અંદરથી સુખ મળે જે હે ને બહારથી સુખ મેળવે ને બહારના ભોગોથી રૂપિયાથી કે ફળણાથી કે ટીકડાથી કે એ સુખ છે ને એ થોડાક સમય પછી દુઃખનું કારણ બને પછી અંદરથી જેને આત્માની શાંતિ છે ને કે જે અંદરથી સુખ જેની છે ને જેની કોઈ પણ પરિસ્થિતિમાં છે ને કંઈ નથી નડતું એ દુઃખમાં પણ સ્થિર રહી સુખમાં પણ સ્થિર રહી જે એવું વ્યક્તિ હોય ને એ અંદરથી કોઈ દુઃખી જ નથી થતું ગમે એવી પરિસ્થિતિમાં એટલે છે ને એક તો હું પણ ઉમેલે દેવાનું કે મેં કર્યું મેં કંઈ નથી કર્યું બરાબર એવું રાખવાનું ને તમે જે કામ કરો ને એ બધું ભગવાનને સમર્પિત કરી દેવાનું જે કર્મ કરતા રહેવાનું જે પણ તમારા કર્તવ્યમાં આવતું હોય ને એ બધું કર્મ કરવાનું પણ એમાં હું પણ નહીં રાખવાનું એ બધું ભગવાનને સમર્પિત કરી દેવાનું એવું કહે ભગવાન મેં એટલું વાંચ્યું આજ જો અટાણાના જમાનામાં હે ને તમે ખાલી ટ્રાય કરો ને કોઈ પણ કામ કરવાની તો તમે અડધા સક્સેસફુલ હે એવું મારું માનવું હે કારણ કે હે ને કેટલા માણસ હજારો કરોડો માણસ એવા છે કે જે ટ્રાય જ નથી કરતા કાં સમાજની બીકથી કાં હારે જવાની બીકથી કાં ઘરનાની બીકથી કંઈક ને કંઈક બીકથી કોઈ ચાલુ જ નથી કરતા બરાબર ટ્રાય જ નથી કરતા જેને કરવું જેને ખબર છે કે મને આ કામ ગમે તો પણ હે ને ઘણા લોકો ટ્રાય જ નથી કરતા એટલે જો તમે ટ્રાય કરી લીધું ને તો તમે એને અડધા સક્સેસફુલ થઈ ગયા એવું માની લીજો ખાલી ટ્રાય કરો ને તો પણ મેલે નહીં દેવાનું ટ્રાય કરતા રહેવાનું જો તમે ગાડી છે તમારી એ ઘરને બહાર કાઢ્યો તો તમને ખબર પડી છે ને કે સિગ્નલ લાલ છે કે લીલું છે બરાબર ને જો લાલ હોય તો ઘડીક વારના ઊભાનું તો તમારી ગાડી આગળ જાય તમે ત્યાં અંદરની અંદર રાખો કે ભાઈ લીલું થાય સિગ્નલ તારું જાય તો તમારી ગાડી કોઈ દી નીકળી જ નહીં તો મમરા ખાઈજો એટલે ગાડી બરાબર કાઢવાની બરાબર લાલ સિગ્નલ હોય તો ઘડીક વાર ઊભાનું તો ગાડી આગળ જાય સમજેગા દુઃખ દર્દ ને પીડા અડીદિયા પૂરા થઈ ગયા છેલ્લા હે આજનો દિન હેવું સેટ ઓલાવેલ હે મળી જો ન્યૂ એડિટ કર્યું એનું મોઢું તમે કરી દીધું મગની દાળ થઈ ગઈ રોટલા થવા માંડ્યા ને મારે રસાવાળા બટેટાનું શાક કરું મસ્તીનું થાય મારું ફેવરેટ છે તમને આગળ દેખાડો બટેટા બફાઈ ગયા એમાં થોડુંક પાણી નાખે ને થોડાક બટેટાનો સૂંદો કરી નાખ્યો તમને જીવાણો ન ગમતો હોય ને એનો મોં વિચારે ને સૂંદો કરી નાખો મેં તમારું જ વિચાર્યું હતું કારણ કે મને તો બધાય ગમે પછી આ ટમેટાની લસણનો વઘાર કરી નાખ્યો એ ઘરે જાય ને એકદમ મારને જે પછી ઓલામાં મિક્સ કરી દેવાનું મને કહે કે તું ઘરે ગલ હે તું બે પાંદડે નથી થતી એનું સમજાવવા કે ઘરે ગલ ન કહેવાય અને ઝીરો ફિગર કહેવાય મોટી મોટી હિરોઈનો છે ને એ આવું ફિગર કરવા હાટું કુંજાને કેટલું ખાતીયું નેત ને ડાયટિંગ કરે ને જીમ જાય મને તો ભગવાને ડાયરેક્ટ ત્યાર કંઈ કરવું જ નથી પડતું ઘરે ગલ ન કહેવાય પણ એ નથી સમજતી કોઈ કે તું બે પાંદડે નથી થતી કી સમજાવ્યું કે એવું માણસ શરીર કરે આપણી સે જાણી કહેવાય ખોટીના ખરણ પેલા ઝીણકા ઓલામાં વઘાર્યું
પછી કુકરમાં નાખ્યું, કુકરમાં ન હમાણું પછી સ્ટોપમાં નાખ્યું, માદણા થયા ને ભેગી તો નોખું એટલે ખોટીને ખરણ થયું. અઢી વાગ્યા, બધું કામ કર્યું, ફ્રી થઈ ગઈ ને એવો વિડીયો બનાવી. તમે જોઈ શકો મારા પિમ્પલ ઓછા થવા માંડ્યા. હું તમને કાં બાજરાની લોટીમાં ધોવો, કોઈ પણ મોંઘા મોંઘા પ્રોડક્ટ મારીને જે બેવકૂફી કોઈ ન કરતા, બુદ્ધિ વગરનું કોઈ ન થતું, કોઈ જાતની ફોનમાંથી જોવે ને કોઈ જાતની કંઈ પ્રોડક્ટ ન લેવાય કે બધા કહેતા કે મટે જાય, ન મટે ભાઈ. બાજરાની લોટીમાં ધોવો મટે જાય. મારે જો મટવા માંડ્યા એટલા જ દીમાં. મેં ઓલા રવિવારે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ને તે દૂધ મેલું સેટાફિલનું, એ પછી જ મેં બાજરાના લોટનું ચાલુ કર્યું મોધવાનું ને અટાણા અડધા જાજાઓ ઓછા થઈ ગયા. જો ખરેખરની વાત કરાં, ફિલ્ટર બિલ્ટર કંઈ ને તો ઓરિજિનલ કેમેરો હોય એટલે મટે ચાહે, મારી વાત માનો ને. એ પણ હોય કે ખુશ રહીએ ને તો આપણી સ્કિન હે ને ગ્લો કરે ને. હમણાં હે ને હું ખુશ જ હોય કે ખબર નહીં, જો મળી હે ને અટાણેથી એવું ફીલ થાય કે હું હે ને મારું મોનેટાઈઝ થઈ ગયું ને હું ફેમસ થઈ ગઈ ને બધું સેટ થઈ ગયું ને લાઈફ સેટ છે આપણી ને એવું બધું મને ફીલ થાય એટલે હું ખુશ. હું તમને એક વસ્તુ બતાવી નથી મને યાદ આવે, 1 મિનિટ ઉપર. જો આ બુક હે, બુક જાદુઈ બુક, હું તમને દેખાડા. જો આ હે બરાબર. એમાં હે ને કોઈ હે મજાક ન ઉડાડતા, કોઈ નહીં, કોઈ ન કંઈ કહેતા, બુદ્ધું કે બુદ્ધિ વગરની કે કોઈ ન કહેતા. આમાં હે ને હું હે ને મારી ઈચ્છા લખા, બધી જાતની મને જે ઈચ્છા હોય ને એવામાં લખા. જો તારીખ હતી ને હાસી પડી, કેટલી બધી હાસી પડી. જો 1 મિનિટ હું તમને બતાવવા હેરખું કરે. જો આ હે તારીખ 6/10/2000. પછી મેં લખ્યું તે તો મેં આવ્યા નહોતા, ફક્ત 1 મહિનામાં જ અમે 50 ટિફિન કરી લીધા ને ખરેખર કરી લીધા. એક મહિનામાં ઓછા ટાઈમમાં, બરાબર. હજે ઘણું હે તો બધું હું તમને નહીં દેખાડું. હજે પૂરું થાય ને તાર દેખાડી જીજો. હજે એમાંથી 2-3 વસ્તુ પૂરી થઈ પણ એ પછી તમને કારક દેખાડી. જો આમાં મેં નામ, મારા અક્ષર ઉપર કોઈ ન જાતું, કોઈ કોમેન્ટ અક્ષર ઉપર નહીં કરતું, મારા અક્ષર એવા જ થાય, બરાબર. જેના હે ને અક્ષર ગંધારા હોય ને બહુ આગળ જાય એવું હે ને હું કાં, બીજા કોઈ નથી કીધું, હું કાં કે જેના અક્ષર ગંધારા હોય ને બહુ આગળ વધે જિંદગીમાં, એવા હાટો મારા અક્ષર ગંધારા હોય, બરાબર. કોઈ મને કંઈ કહેતા ન કે તારા અક્ષર ગંધારા થાય. ફેથ બુક ઓફ મનાલી લખું, આ હે મારી બુકનું નામ. આમાં હું લખા, જો મલક બધું લખ્યું. ઈસાયુનો પાર જ નથી કતડીનો, હજે પાછળ છે. આ લિસ્ટ હે એ દેખાડવાની. મેં એને વિડીયો જોયો તો કોક બોલતું હતું નહીં, મતલબ કે કંઈક સારું ક્રિકેટર કંઈ કંઈક હતું. એ કે ને મેં આજથી 2-3 વર્ષ પહેલાં હું કીધું ને લખા આમાં ઘણા વર્ષ, ઘણા બધા નહીં, એકાદા 2 વર્ષ પહેલાંનું. તો એ કહે ને આપણે જે લખીએ ને એ હે ને યુનિવર્સમાં જાય કે નહીં, એ ખબર નહીં કામ કે ગોટા વાર્તા તો મને એટલે કંઈ ખબર નહીં. એ કે લખ્યા તો હાસું થાય. તો મેં એને લખવાનું ચાલુ કરી દીધું ને મને એને એ થાય કે એમાંથી ઘણું પૂરું થઈ ગયું. એ તો એ લખવાથી કંઈ ન થાય પણ આપણે મહેનત કરીએ તો થઈ જાય. પણ હું લખાં, હું અજય લખાં, મને હે ને બહુ અતિશય ઈચ્છા હોય ને જે વસ્તુની એ હું એને લખેલા. હું આમાં લખું. હું પહેલાં તો કાયમ લખતી કે અટાણે હું કી લખતી કે આજથી 5 વર્ષ કે 2 વર્ષ પછી, બરાબર. હું આજના દી આ કરા, અમે અહીં કરીએ, અમે આજે અહીં કર્યું, એ રીતના હું લખાં ને પછી પાછળ જે એક ઓલાને વાક્યની ઈચ્છા હોય ને એ હું પાછળ લખાં. એટલે હું કીધું નહીં લખાં. આ હે મારી મેજિક બુક. આમાં જે હું લખાને હાથું પડે જાય, મારી મેજિક બુક હે. चलिए गिरा दिया नीचे. चली 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 मेरे दीदी के ब्लॉग को सब्सक्राइब करो. देखो आप खाओगे आइसक्रीम, लो. आनंद ने ऐसे रेशम
रेशम मुझे गुल्फी खिला रही है। नहीं गाइस, मैं आपको आपके सामने लेके आया हूँ ना, तो ये मैं तो खिला रहा हूँ। तुम तो लेके आए हो ना, पर हाँ, तो रेशम खिला हकदार रही है। मैंने पैसा दिया है गाइस। सिर्फ बोलने हाँ, वाले पर नहीं तुम्हें दिए। तुम्हें तुम्हें किसने दिए पैसे? मेरे पास था ना गाइस। नहीं, तुम्हें रेशम ने दिए। नहीं, ये सख्त गलत है, इसके ऊपर न्याय करो जल्दी। न्याय करो। સો થેગા ને અમે રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધી. રોટલા થેગા, રોટલી થાય ને મેં શાક વઘાર્યું. બીજું કંઈ હે નહીં, આજ ગરગી હતી, ગરગી ભરવાના હે. શાક વઘારે, શાક બને ગયું રેડી ને ગરગી ભરી પછી ટિફિન મોકલી દેવાનું. હમણાં અમે ડબ્બામાં જ ભરીએ, કારણ કે ટિફિન નેત બહુ મેળવતા, પાછા આવતા નેત ઘડીકમાં અડધા ઘટે ને અડધા વધે ને એવું થાય ડબલામાં. ટેક કરેલી હું જો ગાઈસ, લખો આવે ગો, લખો મારા હાટે કામ લઈ આવ્યો. हेलो, हाय सिम देखे कहाँ ले आयो? ले आयो कि पगर खा ले आयो गाइस. तुम बीजू कहीं न हुई जो